રિક્ષામાં આવીએ અને છકડો રિક્ષામાં ના બેસીએ તો સૌરાષ્ટ્રની યાત્રા કદાચ અધૂરી ગણાય. છકડો રિક્ષા એ સૌરાષ્ટ્રનું એક આગવું ઘરેણું લગભગ બની ગયું છે અને એટલા માટે જ છકડો રિક્ષામાં અહીં સૌરાષ્ટ્રભરમાં લોકો વધુ પ્રવાસ કરતા હોય છે. ભાવનગર તરફ અત્યારે અમારી યાત્રા જઈ રહી છે અને ભાવનગર લોકસભા મત વિસ્તારની જો વાત કરીએ તો અહીં ભાજપનું આગવું વર્ચસ્વ રહેલું છે અને આ વખતે અહીં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ પણ બરાબરના પારખા કરવા માટે તૈયાર બન્યું છે. ત્યારે ભાવનગર લોકસભામાં અહીંના મતદારોનો કેવો અહીં મિજાજ છે તે પણ જાણવાની કોશિશ કરીશું અમારી આ વોટ યાત્રામાં. ભાવનગર લોકસભા મત વિસ્તારમાં ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે તે જાણવા અમે અહીં એક ખેતરમાં આવી પહોંચ્યા છે. કાકા, શું નામ તમારું? વસરામભાઈ, અહીંયા આ ખેતી છે તમારી, શેની ખેતી છે? ઘઉંની ખેતી છે. પાણી પૂરતું મળી રહેશે ખરું? નહીં મળતું. પાણીની સમસ્યા છે. કાકા, તો પાણી વગર ખેતી કેવી રીતે કરો? કેવી રીતે થાય પાણી વગરની ખેતી? તો બહારનો વરસાદ વર્યો નહીં, બરોબર છે? પૂરો વરસાદ વર્યો છે તો અંદાજને ખબર છે, બરોબર છે? તો ડેમ ભરતા નથી, પાણી ક્યાંથી થાય? બરોબર એમ તો પછી અમે ક્યાંથી ઉપજ લેવાના? નહીં, અત્યારે સરકારે તો ઘણી બધી યોજનાઓ કરી છે, તો એનો લાભ નથી લેતા તમે? ના ના, ક્યાં લાભ આપે અમને? તો દાયનો તેમ ભાડો ડેમ ભરેલો રંગોવાનો ખાતામાં પૈસા જમા થયા જ ખરા? ખાતામાં તમે પૈસા છે થોડા? નહીં, સરકારે ખાતામાં પૈસા જમા કરવાનું કીધું, તમારા ખાતામાં થયા છે? ના ના, હજી નથી થયા. ના રે ના. તો જે રીતે અત્યારે ખેડૂતો ખેતી તો કરી રહ્યા છે, પરંતુ તેમને સમસ્યા પાણીની અહીંયા જોવા મળે છે. કારણ કે ભાવનગર વિસ્તાર હોય કે તેની આસપાસનો વિસ્તાર હોય, પાણીની સમસ્યા હંમેશા એક મોટો પ્રશ્ન બની રહેતી હોય છે અને આ જ મુદ્દે ચૂંટણીમાં પણ ખેડૂતો ક્યારેક સરકારથી, વર્તમાન સરકારથી નારાજ પણ થતા હોય છે. આ વખતે ખેડૂતો કઈ રીતે તેમનો મત વ્યક્ત કરશે તે જોવું પણ ખૂબ જ મહત્વનું બની રહેવાનું છે. વોટ યાત્રા લઈને અમે ભાવનગર તરફ જઈ રહ્યા છીએ. ભાવનગર લોકસભા મત વિસ્તારનું આ એક રંગોળા ગામ છે. રંગોળા ગામમાં જે ફૂલવડી ખૂબ વખણાય છે. આ ચૂંટણી યોજાવાની છે, તમને ખ્યાલ છે? તમે મત આપવા જાઓ છો ખરા? હા, મત આપવા જાય છે. ભાવનગરની વાત કરીએ, નેતાઓ જે મત લઈને જતા હોય છે, પછી અહીંયા ખબર અંતર પૂછવા આવે છે ખરા? હા, આવે છે. પહેલી વખત આવે છે. જીતીએ ત્યારે બધા આવે. જે રીતે ભાવનગરની વાત કરવામાં આવે, આમ તો અહીં ભાજપનો ગઢ રહ્યું છે, પરંતુ આ વખતે કોંગ્રેસ પણ ખૂબ જ અહીં મહેનત કરી રહ્યું છે. લોકોની સાથે જો વાત કરવામાં આવે, કાકા શું નામ તમારું? મારું નામ હકુભાઈ નાનુભાઈ ડાંગર. અને આ ગામની અંદર ગરીબ માણસને કાંઈ પણ મળતું નથી અને ચૂંટણી આવે ત્યારે આગેવાનો બધા એમ કે અમે કાંઈક છીએ, એટલે ગરીબનું જ મોત છે, બાકી છે ને રાંગડાનું મોત નથી. નેતાઓ જે મત લઈને જાય છે એ આવે છે ખરા? નાના માણસને પછી જમણે પાણી નથી આવતું અને મારી જેવાને પાણી આપે. નાના માણસ પાણી વગરના 20 દી આ ગામના વસ્તી પાણી વગરની મરે. એટલે ભેદભાવ રાખવામાં આવે છે એમ? હા, ભેદભાવ રાખે છે. અને કોંગ્રેસ કે ભાજપ એ જ કે અમારે આજકાલ મત દેવાનો થતો જ નથી 5 ગામને. કેમ કે જો અમને અહીંયા 5 વર્ષ પછી કોઈ ડોકાતા નથી. આત્મારામે બેઠા રહે, શક્તિસિંહે બેઠા રહે, આ ભાઈ બેઠા રહે અને આ ગામની અંદર કોઈ પણ કાંઈ કરતા નથી. ભાઈ ટૂંકમાં જે એક કહી શકાય કે એક તળપદી ભાષામાં જે દાદાએ વાત કરી કે ભાજપો કે કોંગ્રેસ કોઈ નેતાઓ ખબર અંતર પૂછવા આવતા નથી. અહીંયા ચૂંટણી આવે છે, ચૂંટણી વખતનો આ વખતે શું માહોલ શું લાગે તમને? ચૂંટણી વખતે આ વખતે મિશ્ર પ્રતિસાદ મળે એવું લાગે છે અને આ ગામની અંદર 50 વર્ષોથી રહેશે છતાં બીપીએલમાં કોઈના નામ નથી આવતા અને જે મકાન આવાસ યોજના છે એનો કોઈ અત્યાર સુધીમાં કોઈ કામગીરી થઈ નથી અને બાકી તો શહેરીકરણ માં અત્યારે કામ ચાલુ છે. ગામડાના ગરીબ માણસો દિવાલો વગરના મકાન રાખીને અત્યારે બેઠા છે, તો કોઈ પણ કાર્ય આવાસ યોજનાના થયા નથી. પણ સરકાર તો જે વાત કરે છે કે ઘણી બધી યોજનાઓ જાહેર કરી છે, તો તેનો લાભ કેમ તમે લેતા નથી કે તમને મળતો નથી? સર્વનો સાથ બરોબર છે. પહેલા તો એ વાત રહી કે પાણીની, બરોબર કે બધા ડેમોની અંદર નાખે છે,
તો અમારો ગામનું ડેમ પણ મંજૂર થયેલું, તો અમારા ગામની અંદર અત્યારે પીવાનું પાણીની પ્રોબ્લેમ છે. 15 દિવસે ગામના ઘરે પાણી આવે છે. અમારે પાણીનો પ્રશ્ન ગામની અંદર મોટો પ્રશ્ન છે. કેટલા વર્ષથી પ્રશ્ન છે? આવો તો 4-5 વર્ષથી છે અને આ લોકો નર્મદાના નીરની લગભગ 10 વર્ષથી વાતો કરે છે. બરાબર, ભાજપવાળા કે કોંગ્રેસવાળા નાખે છે, કોંગ્રેસવાળા કે ભાજપવાળા નાખે છે. કહી શકાય કે અહીં જે રંગોળા વિસ્તાર છે ત્યાં લોકોએ પાણી માટે રસ્તા રોકો આંદોલન પણ કરી ચૂક્યા છે. તેમને નેતાઓ તરફથી આશ્વાસનો પણ મળી ચૂક્યા છે. આમ છતાં પણ હજુ તેમનો જે પ્રશ્ન છે તે ઠેરનો ઠેર રહ્યો છે. લોકોના એક પ્રકારનો આક્રોશ ચોક્કસ છે અને મતદાનનો બહિષ્કાર કરવાની પણ તેઓ અત્યારે વાત કરી રહ્યા છે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ભાવનગર લોકસભા બેઠકની જો વાત કરીએ તો આ પણ સૌરાષ્ટ્રની અન્ય બેઠકની જેમ ભાજપનો ગઢ રહ્યો છે. છેલ્લી 8 ટર્મથી અહીં ભાજપના સાંસદ ચૂંટાતા આવ્યા છે. જો કે કોંગ્રેસ અહીં પહેલા મજબૂત હતી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ અહીં નબળી પડતી ગઈ છે. આ વખતે પણ અહીં કેવો દમ રહે છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તે જોવાનું રહેશે. તો સાથે સાથે અહીં જે મતદારો છે, કોળી મતદારોની સંખ્યા સૌથી વધુ છે, ત્યારબાદ પાટીદારો, ત્યારબાદ ક્ષત્રિય અને ત્યારબાદ દલિત મતદારો અહીં નિર્ણાયક સાબિત થતા હોય છે. પરંતુ કલા, સાહિત્ય અને સંસ્કૃતિના સમન્વય એવા ભાવનગરમાં આ વખતે રાજકારણનો રંગ કેવો રહેશે તે પણ જોવું મહત્વનું રહેશે. વોટ યાત્રા લઈને અમે આવી પહોંચ્યા છે ભાવનગર શહેરમાં. ભાવનગર શહેરની તાસીર આમ તો અલગ પ્રકારની છે. અહીંયા જો કે સમય ના બગડે તે માટે અહીં જે કોંગ્રેસના પ્રમુખ છે, શહેર પ્રમુખ, સાથે જ ભાજપના જે પ્રમુખ છે તેમને અમે અહીંયા ચા પીવા અમારી સાથે જ તેમને આમંત્રણ આપ્યું છે. મારી સાથે રાજેશભાઈ જોશી છે જે કોંગ્રેસના શહેર પ્રમુખ છે, તો સાથે જ સનતભાઈ મહેતા છે, તેઓ ભાજપના શહેર પ્રમુખ છે, સનતભાઈ મોદી તેઓ ભાજપના શહેર પ્રમુખ છે. રાજેશભાઈ, જે રીતે અત્યારે માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે, મતદાન થવાનું છે 23 તારીખે, ભાવનગર તો ભાજપનો ગઢ રહ્યું છે. કોંગ્રેસને કેટલી આશા છે આ વખતે? કારણ કે હંમેશા જે રીતે દરેક ટર્મમાં કોંગ્રેસનો અહીં એક પ્રકારે કહી શકાય કે પરફોર્મન્સ નબળું હોય છે. આ વખતે સુધારવા માટેના કેવા પ્રયાસો છે? આ વખતે અમારે ટિકિટોની કોઈ હરીફાઈ નથી, ત્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીમાં જુદી જુદી જ્ઞાતિઓમાં જુદા જુદા બળવાઓ છે અને ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ આ વખતે ખૂબ જ ખરાબ થવાની છે. કારણ કે આપ જુઓ છો કે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે વચનો ગયા વખતે આપ્યા હતા, દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે, 2 કરોડ યુવાનોને રોજગારી મળશે, રામ મંદિર બનાવશું, કાળું નાણું પાછું લાવીશું, ભ્રષ્ટાચાર હટાવશું, આવી બધી વાતોમાં સંપૂર્ણ ફેલ થયા છે. પેટ્રોલ ડીઝલનો મોંઘવારી વધી છે અને આ વખતે અમે સંગઠન લેવલે પણ બૂથ લેવલ સુધીનું અમારું માળખું ખૂબ તૈયાર છે. ટૂંકમાં તમારું સંગઠન આ વખતે મજબૂત છે એવો દાવો છે. સનતભાઈ મોદી, જે રીતે કોંગ્રેસ દાવો કરી રહી છે કે સંગઠન મજબૂત છે, તમારામાં હરીફાઈ વધારે છે? ભારતીય જનતા પાર્ટીના હરીફાઈ નથી, પણ દરેક કાર્યકર્તાને ટિકિટ માગવાનો અધિકાર હોય છે અને માગે છે. પણ ત્યારબાદ ક્યારેય પણ જે ટિકિટ અને કમળનું નિશાન લઈને આવે, જે ઉમેદવાર આવે એ અમારે માન્ય હોય છે. છેલ્લા 20 વર્ષથી અમે આ સંસદની ચૂંટણી અમે જીતતા આવ્યા છીએ અને એનું કારણ શું? આટલા વખતથી સતત જીતતા આવે એનું કારણ શું? એનું કારણ તમને એક કહું, ભાવનગર શહેરને જ્યાં સુધી લાગે ઓળખે છે ત્યાં સુધી છેલ્લા 25 વર્ષથી 95થી લઈને 2020માં અમે મહાનગરપાલિકાની અંદર શાસન કરી રહ્યા છીએ, વિકાસના કામો કરી રહ્યા છીએ અને અમે ખાતરીથી કહીએ છીએ કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે અનફિલ્ટર પાણી પહોંચતું હતું. આજે અમે 145 mld ફિલ્ટર પાણી સહિતની બધી સુવિધાઓ આપીએ છીએ. તમામ સુવિધાઓ અહીંયા છે, વિકાસના કામો થયા છે. એટલે ભાજપના નેતા દાવો કરે છે કે કાયમ માટે લોકસભામાં ભાજપ સતત જીતતું આવ્યું છે. આ વખતે વિકાસના કામોના આધારે, બીજા જે પ્રાથમિક સુવિધાઓના આધારે ભાજપ જીતવાનો દાવો કરે છે, વિશ્વાસ કરે છે. કોંગ્રેસ પાસે શું મુદ્દો છે? ભારતીય જનતા પાર્ટીના મિત્રોને એની ખબર નથી પડતી કે વિકાસ શું કહેવાય અને વ્યવસ્થા શું કહેવાય. જે માનનીય સનતભાઈ મોદીએ વાત કરી એ વ્યવસ્થા છે. પાણી આપવાનો ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે સવાર સાંજ
સવારે 1 કલાક અને સાંજે 1 કલાક પાણી નિયમિત રીતે પૂરતા પ્રેશરથી આપવામાં આવતું હતું. એની બદલીમાં અત્યારે પાણીના ચાર્જીસો વધ્યા છે, નિયમિત સફાઈ થતી નથી. બીજી વિકાસની વાતો કરવામાં આવે તો આપ સામે સર્ટી હોસ્પિટલ જોઈ રહ્યા છો. પાછળની સાઈડમાં એસટી બસ સ્ટેન્ડ છે, જે કેટલાય વર્ષોથી જર્જરિત અવસ્થામાં જે પડવાની હાલતમાં છે. એવી રીતે નરેન્દ્રભાઈ મોદીએ કલ્પસર યોજનાનું નાળિયેર નાખીને ગયા 2005માં, હજી સુધી કલ્પસર યોજના બની નથી, એનું કંઈ વાત થયું નથી. બીજી વાત કરીએ તો જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવાની વાત કરી હતી, તેમજ ઘણા બીજા વિકાસના કામોની મોટી મોટી વાતો અને મોટી મોટી જાહેરાતો કરી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર સૂત્રો બનાવવામાં અને પ્રચાર માધ્યમમાં આગળ રહેવામાં જ માને છે. લોકોના કોઈ કામ થયા નથી, વાસ્તવિક કામ થયા નથી. ગયા ટર્મમાં લગભગ સૌરાષ્ટ્રમાં ભાવનગર સીટ ઉપર સૌથી વધારે લીડ મળી હતી તમારા ભાજપના ઉમેદવારને. આ વખતે કેવો રહેશે માહોલ? કારણ કે આ વખતે ઉમેદવાર પણ તમારે હજુ નક્કી થયા નથી. જી, અમે કીધું એમ ભારતીય જનતા પાર્ટી જે પણ ઉમેદવાર નક્કી કરે, અમારો કાર્યકર્તા એને ગઈ વખતે કરતા વધારે બહુમતીથી અહીંથી લીડ અપાવશું એવી ખાતરી આપીએ છીએ. અને એનું કારણ માત્ર પ્રજા અમારી સાથે છે. આયુષ્યમાનનું કાર્ડ હોય, મા કાર્ડ હોય, સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા હોય, રોરો ફેરી સર્વિસની વ્યવસ્થા હોય, રેલવેની કનેક્ટિવિટી હોય, એરની કનેક્ટિવિટી હોય. અમારા સાંસદ, અમારા ધારાસભ્યો, અમારા કોર્પોરેટરો ખૂબ એક્ટિવ રહીને કામ કરેલું છે. એનું પરિણામ પબ્લિક આપવાની છે. બરોબર, ટૂંકમાં પબ્લિક જ આખરે સર્વોપરી રહેવાની છે, મતદારો જ આખરે સર્વોપરી રહેવાના છે. કારણ કે વિકાસ થયો છે, વિકાસ નથી થયો તેવા આક્ષેપો પ્રત્યે આક્ષેપો થતા રહે છે. પરંતુ ભાવનગરની જનતા આખરે ફરી વખત ભાજપને ચૂંટે છે કે પછી કોંગ્રેસને તક આપે છે, તે જોવું પણ આ ચૂંટણીમાં મહત્વનું બની રહેવાનું છે. આગળ જઈશું વોટ યાત્રામાં અન્ય જે વિસ્તાર છે ત્યાં અને ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. ઉનાળાની મોસમ બરાબર શરૂ થઈ ચૂકી છે અને ઠેર ઠેર આવા શેરડીના સંચાઓ પણ ભાવનગર જે વિસ્તાર છે તેમાં જોવા મળી રહ્યા છે. મતદારોના હૈયે ઠંડક છે કે કેમ તે પણ જાણીએ. કાકા, શું નામ તમારું? મારું નામ સોંડાભાઈ. અત્યારે ચૂંટણી થવાની ખબર છે? ચૂંટણી થવાની છે, મત આપવા જાઓ છો? જવું જ જોઈએ, જરૂરી છે. તો આ મત આપો પછી સામે તમારા કામ થાય છે ખરા? કામ તો થાય, એ ધરાય છે, પછી થાય નિરાતી. નેતાઓ પ્રચારમાં આવતા હોય છે, પછી નથી આવતા કોઈ? ના, હજી કોઈ નથી આવ્યા. અહીંયા તમારી જે માગણીઓ હોય, સમસ્યાઓ હોય, એનો ઉકેલ આવ્યો છે ખરો? આમ હા, બધો ઉકેલ આવી ગયો છે. જોઈએ તો અહીંયા સૌરાષ્ટ્રમાં મહદઅંશે જે પરિસ્થિતિ છે ચૂંટણીને લઈને, આ વિસ્તારમાં કદાચ માહોલ હજી ઓછો જામતો જોવા મળે છે. પરંતુ અહીંયાનો જે વિસ્તાર છે, ખેડૂતો અહીંયા મુખ્ય તેઓ અહીં છે. પરંતુ તેમને ના તો રાફેલના વિવાદ સાથે કોઈ તેમને નિસ્બત છે કે ના તો ચોકીદાર કોણ છે તેના સાથે નિસ્બત છે. તેમને તો નિસ્બત છે પોતાના કામથી, અને તેમના કામ થવા જોઈએ, તેમને જે પ્રાથમિક સુવિધાઓ છે તે મળવી જોઈએ, તે પછી પાણી હોય કે વીજળી હોય. ભાવેણાની એટલે કે ભાવનગરની જનતા આમ તો છે ભાવસભર, પરંતુ આ ચૂંટણીમાં તે કોને કેટલો ભાવ આપશે તે તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તો જે વોટ યાત્રા છે તેમાં ભાવનગરની જે જનતાની જે વાત છે, ભાવનગરના નેતાઓની વાત છે, તેમની તાસીર અલગ જોવા મળી રહી છે. આખરે પરિણામ જ નક્કી કરશે કે ભાવનગરની બેઠકો પર પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન. કેમેરા પર્સન ઉર્વિશ સોની સાથે નરેન્દ્રસિંહ જાદવ, TV9 ભાવનગર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.